અગર મેકઅપ નજીકથી મિરરમાં દેખશો તો વધારે દેખાવાનું જ છે, રાઈટ ને? પણ ક્લાયન્ટને કઈ રીતે સમજાવીએ? કારણ કે આપણે જ ફિલ્ટર લગાવીને ક્લાયન્ટને બતાવ્યું છે કે મેકઅપ પછી સ્કિન સ્મૂથ દેખાય, સ્કિન પર ટેક્સચર હશે તો દેખાશે. મોટી મોટી કંપનીઓ દાવા કરશે કે મારો આ સ્પ્રે વાપરો તો તમારો મેકઅપ 24 કલાક રહેશે, મારી આ બ્રાન્ડ વાપરો તો તમારો મેકઅપ 48 કલાક રહેશે. બટ રિયાલિટી તો ખબર જ છે કે સ્વેટ થશે, મેકઅપ જવાનો, મેકઅપ મેલ્ટ થવાનો જ. પણ ક્લાયન્ટને કઈ રીતે સમજાવીએ? કારણ કે બહુ બધા વાયદા આપણે બી કરી દીધા છે, તો હવે રિયાલિટી સ્વીકારવી પડશે. બીજું છે, જે ફેક્ટ છે એ જ તમે ક્લાયન્ટને સમજાવો કે આ ફિલ્ટર છે, જે તમે ફોટોઝ મોટા મોટા આર્ટિસ્ટના લાવો છો એ મોડલ વર્ક હોય છે એન્ડ ફિલ્ટર હોય છે. કંપનીઓ બ્રાન્ડ્સ પોતાની પ્રોડક્ટ સેલ કરવા માટે એડવર્ટાઇઝ કરે છે, બટ રિયાલિટી નથી. બધાને ખબર છે કે ફેર એન્ડ લવલી લગાવવાથી ગોરા ના થવાય. તમારી જોડે બી આવું થાય છે કે ક્લાયન્ટ્સ મોટા આર્ટિસ્ટના ફોટાઝ લાઈન બતાવે કે મારે આવો મેકઅપ જોઈએ છે, આમને આ કહ્યું હતું, તમારો મેકઅપ કેમ નીકળી ગયો, મને આમના મેકઅપ તો ક્યારેય નથી નીકળતા, મારા આ મેકઅપ કર્યા પછી મારા ફેસ પર એક બી કરચલી ના દેખાવી જોઈએ, બ્લર દેખાવું જોઈએ, પિમ્પલ માર્ક ના દેખાવા જોઈએ, પિમ્પલ્સ ના દેખાવા જોઈએ. આવું બધું તમને બી ક્લાયન્ટ કહે છે ને, તો રિયાલિટી તમારે જ સમજાવવી પડશે. કંપનીઓ એડવર્ટાઇઝિંગ કરશે, એમની પોતાનો બિઝનેસ છે, તમે તમારો બિઝનેસ જુઓ. તમારે ક્લાયન્ટ જોડે વર્ક કરવાનું છે, મેકઅપ પછી તમારે લુક ક્લાયન્ટને બતાવવાનું છે, તો તમારે જ ક્લાયન્ટને સમજાવવું પડશે. રિયાલિટી આ છે કે મેકઅપ કર્યા પછી અમુક વસ્તુ હાઇડ થાય, 100% ક્યારેય હાઇડ ના થાય. મેકઅપ કર્યા પછી તમારે ધ્યાન રાખવું પડશે, નહીંતર મેકઅપ મેલ્ટ થશે.